સસલું અને કાંટાળો ઉંદર. નર્મદાના કિનારે એક ઘનઘોર જંગલ હતું. એમાં રહેનારા જનાવર હંમેશા ઝઘડતા રહેતા હતા. આપણે હંમેશા ઝઘડીએ છીએ. આપણો કોઈ રાજા નથી જે આપણો ન્યાય કરી શકે. હા, આપણો એક રાજા હોવો જોઈએ. પણ રાજા બનશે કોણ? ફરીથી ઝઘડો શરૂ થયો. હું રાજા બનીશ. અરે નહીં, હું જ રાજા બનીશ. રાજા તો મારે બનવું જોઈએ. એક વૃદ્ધ શિયાળ જે થોડા જ દિવસો પહેલા જંગલમાં આવીને વસ્યું હતું, પોતાની ગુફામાંથી ગરજતું બહાર આવ્યું. અરે, અવાજ કેવો? બહાર જઈને જોઉં છું. જનાવરોએ શિયાળને તેમની તરફ આવતા જોયું. કેમ ના શિયાળને જ આપણે આપણો રાજા બનાવીએ? હા, એ ઠીક રહેશે. જ્યારે આ વૃદ્ધ શિયાળ એમની પાસે આવ્યું, અમને એક રાજાની જરૂર છે. શું તમે અમારા રાજા બનવાનું પસંદ કરશો? શું નસીબ છે મારું! મને વિશ્વાસ જ નથી આવી રહ્યો. લાગે છે મારા ખરાબ દિવસો પૂરા થયા. બધા જનાવર પ્રસન્ન થઈ ગયા. મહારાજ, હિંસાના વિરોધી તો અમે પણ છીએ, પણ એક ન્યાયપ્રિય રાજા જ અપરાધીને મારી શકે છે. આગલા જ દિવસે સસલા અને કાંટાળા ઉંદરની વચ્ચે ઝઘડો થઈ ગયો. આ દર મારું છે. નહીં, આ મારું છે. મેં આને સૌથી પહેલા જોયું છે. તે જોયું ઠીક છે, પણ મારા પિતાજીએ પહેલા આને બનાવડાવ્યું હતું. તારા પિતાજીએ બનાવડાવ્યું હતું તો શું થયું? એમણે આને છોડી દીધું હતું. સારું, એમ વાત છે તો આપણે રાજાની પાસે જઈએ. ચાલ. ન્યાય માંગવા માટે બંને વૃદ્ધ શિયાળની પાસે ગયા. મહારાજ, અમને ન્યાય જોઈએ છે, ન્યાય. કેમ, શું થયું? બંને જનાવર એક સાથે પોતાના ઝઘડાના વિશે શિયાળને કહેવા લાગ્યા. અરે જરા થોભો થોભો, હું વૃદ્ધ છું, કાને બરોબર સાંભળી નથી શકતો. જરા મારી પાસે આવીને કહો. બંને જનાવર અચકાયા વિના શિયાળ પાસે ગયા. આગલી જ ક્ષણે શિયાળે એમની પર તરાપ મારી અને એમને મારીને ખાઈ ગયો. હવે બધા જ જનાવરોને એક શીખ મળી ગઈ. દોસ્તો, આપણે આપણો ન્યાય પોતે જ કરવો જોઈએ. અજાણ્યા પર વિશ્વાસ કરીને આપણે ફસાઈ ગયા. ઘમંડી ભમરો. એક સમયની વાત છે. જંગલમાં એક ભમરો રહેતો હતો. બધા તેની સુંદરતાની પ્રશંસા કરતા હતા. ભમરાને તેની સુંદરતા પર ઘણો ગર્વ હતો. એક દિવસ આમ તેમ ફરતા ફરતા તેણે એક હાથીના બચ્ચાને જોયું. એ જઈને એ હાથીના કાન પર બેસી ગયો. અરે, કોણ છે? હું છું સૌથી સુંદર ભમરો. મને નથી જાણતા? જુઓ, તમે કેટલા જાડા અને ભદ્દા છો. મારી તરફ જુઓ, કેટલી સુંદર અને કોમળ પાંખો છે મારી. ઓહ, તમને મળીને ખુશી થઈ. હાથીના બચ્ચાએ નમ્રતાપૂર્વક જવાબ આપ્યો. ક્યાં જઈ રહ્યા છો તમે? બધી જ જગ્યાએ અને ક્યાં પણ નહીં. હું તમારી જેવો નથી. મારી સુંદર પાંખોથી હું ક્યાં પણ ઉડીને જઈ શકું છું. હા, પણ એક વાત આપણા બંનેમાં સમાન છે. તમારે સૂંઢ છે અને મારે ડંખ. હાથીએ પોતાનું માથું હલાવ્યું. પણ હું મારા ડંખ દ્વારા ફૂલોમાંથી મધ ચૂસી શકું છું, પણ તમે ન કરી શકો. હવે જણાવો, આપણા બંનેમાં શ્રેષ્ઠ કોણ? હાથીએ કોઈ જવાબ ન આપ્યો. એ તો જણાવો, તમારા પગ કેટલા છે? 4 છે. મારા 6 છે. ફરી એકવાર હું જ શ્રેષ્ઠ છું. ભમરો પોતાની વાત પૂરી જ કરી રહ્યો હતો ત્યારે જોરથી હવા ફૂંકાવા લાગી. જલ્દી જ ત્યાં તોફાન આવી ગયું. પાંદડાઓ, ધૂળ બધું જ ઝડપથી ઉડવા લાગ્યું. નાનો એવો ભમરો વધારે સમય ટકી શક્યો નહીં. થોડી જ વારમાં એ પણ તોફાનમાં વહી ગયો. બચાવ! હું વહી રહ્યો છું. બચાવ! હાથીએ એને બચાવવાનો પ્રયત્ન કર્યો, પણ ત્યાં સુધી ભમરો તોફાનમાં દૂર ખેંચાઈ ગયો. હાથીનું બચ્ચું પોતાના 4 પગ પર પોતાનું ભારે શરીર પર નિર્મળ હૃદય લઈને ત્યાંથી ચાલ્યું ગયું. નિર્મળતા સુંદરતાથી શ્રેષ્ઠ છે. વાઘ અને લક્કડખોદ.
એક દિવસ શિકાર ખાતા સમયે એક વાઘના જડબામાં હાડકાનો એક ટુકડો ફસાઈ ગયો હતો. એણે એને કાઢવાનો ઘણો પ્રયત્ન કર્યો, પણ એ કાઢી ન શક્યો. જ્યાં સુધી આ હાડકું નહીં નીકળે હું ખાવાનું નહીં ખાઈ શકું. દિવસો વીતવા લાગ્યા અને એ વાઘ પીડિત અને અશક્ત થઈ ગયો. એક લક્કડખોદ એ જ ઝાડની ડાળી પર બેસીને આ બધું જોઈ રહ્યો હતો. એણે વાઘને પૂછ્યું, કેમ ભાઈ, શું થયું? તારા મોઢાને શું થયું? જરા પાસે આવીને જો, અહીંયા એક હાડકું ફસાયું છે. અરે હા, હાડકું તો બરાબર ફસાયું છે. હું આને કાઢી શકું છું, પણ તારે મને હંમેશા શિકારમાં ભાગ આપવો પડશે. વાઘે સહમતિ દેખાડવા માટે પોતાની ડોક હલાવી. લક્કડખોદે વાઘના મોઢામાંથી હાડકું કાઢ્યું અને એ ઝાડ પર જઈને બેઠો. થોડા સમય પછી વાઘે એક જનાવરનો શિકાર કર્યો. અરે ઊભો રે, તારો વાયદો તું ભૂલી ગયો? મને મારો ભાગ આપી દે. વાઘે લક્કડખોદ સામે જોઈને બહાનું કાઢવાનો નિર્ણય કર્યો. એ કોણ છે તું? હું તને શિકારમાં ભાગ કેમ આપું? લક્કડખોદ ચકિત થઈ ગયો. શું ઉપકાર ભૂલી જવા વાળા? ભૂલી ગયો? મેં જ તારા મોઢામાંથી હાડકું કાઢ્યું હતું. આટલું જલ્દી ભૂલી ગયો? વાઘ જોરથી હસવા લાગ્યો. જંગલી જનાવર પર વિશ્વાસ? હું ઈચ્છેત તો તને સહેલાઈથી મારી શકતો હતો, પણ તારા વિષયમાં વિચાર કે હાડકું કાઢતા સમયે મેં તને માર્યો નહીં. તે મને દગો દીધો, પણ હું પણ અશક્ત નથી. નહીં ભૂલતો, મારી ચાટ પણ બહુ તીક્ષ્ણ છે. કે લક્કડખોદને અણજોયો કર્યો. એણે એને કંઈ જ ન આપ્યું. મારો પણ ભાગ ખાઈને આરામથી સૂઈ રહ્યો છે. હમણાં મજા ચખાડું છું. ઉપકાર માન. હું ઈચ્છત તો તારી બંને આંખો ફોડી નાખત. મારો ઉપકાર માન, મેં એવું ન કર્યું. હવે જ્યાં અહીંથી. લક્કડખોદે નીચે ઉતરીને વાઘની એક આંખ પોતાની તેજ ચાંચથી ફોડી નાખી. વાઘની આંખમાંથી લોહી વહેવા લાગ્યું. પીડાના કારણે એ બૂમો પાડવા લાગ્યો. અરે નિર્દયી, તે મારી આંખ ફોડી નાખી. વાઘ અને યાત્રી. એક દિવસ એક વૃદ્ધ વાઘ જંગલમાં કાદવ ભરેલા તળાવની નજીકથી પસાર થતો હતો. ત્યારે તેની નજર એક સોનાની બંગડી ઉપર પડી. ચાલો આ રાખી લઉં છું, કઈક કામ આવશે. દેખાડવા માટે લાલચ તો મળી. હવે શિકારની રાહ જોઉં છું. એ જ સમયે એક યાત્રી તળાવના બીજા કિનારાથી પસાર થતો હતો. ત્યારે તેની નજર યાત્રી પર પડી. આહ, મનુષ્ય બહુ જ સ્વાદિષ્ટ હોય છે અને લાલચી પણ. અરે સાંભળો, સાંભળો તો. સોનાની બંગડી જોઈએ છે? મારા તો કઈ કામની નથી આ. સોનાની બંગડી? હા, અરે વાહ, બહુ જ સુંદર છે. પણ નહીં, એના માટે પોતાનો જીવ કોણ જોખમમાં નાખે? પણ થોડી વાર વિચારીને તેણે કહ્યું, બંગડી મળી હોત તો સારું થાત, પણ તારા જેવા ખતરનાક જનાવર પર હું ભરોસો કેવી રીતે કરું? તમારો વહેમ તો સાચો છે. પહેલા હું ખૂબ જ ઘાતકી હતો, પણ એક સંન્યાસીએ મારું જીવન બદલી નાખ્યું. આ બાજુ આવો અને લઈ લો આ સોનાની બંગડી. પરંતુ હું જો નજીક આવ્યો તો તું મને સૂંઘતા જ સંન્યાસીની વાત ભૂલી જઈશ. અરે નહીં નહીં, આમ પણ હું વૃદ્ધ થઈ ગયો છું. મારા નખ તો ઘસાઈ ગયા છે. ડરવાની કોઈ જરૂર નથી. આવો આવો, આ તરફ આવો અને લઈ લો આ. યાત્રીની લાલચે વાઘનો ડર ભૂલાવી દીધો. લાગે છે સાચે જ બદલાઈ ગયો છે આ. ચાલો બંગડી લઈ જ લઉં છું. પણ જેવો એ પાણીમાં ઉતર્યો થોડી જ વારમાં અરે નહીં, આ તો કીચડ છે. હું ફસાઈ ગયો. બચાવો, મને કોઈ બચાવો. વાઘ હવે આરામથી યાત્રી પાસે ગયો અને તેને બહાર કાઢીને તેના પર તૂટી પડ્યો.
હે ભગવાન, કેટલો મૂર્ખ નીકળ્યો! લાલચે તો મારો જીવ જ લઈ લીધો. ઘમંડી હાથી. એક કાળા જાંબુના ઝાડ પર ચકલા ચકલીની એક જોડી રહેતી હતી. એમણે ઝાડ પર એક માળો બનાવ્યો હતો. એ ખૂબ જ આનંદપૂર્વક રહેતા હતા. થોડા દિવસો પછી ચકલીએ ઈંડા મૂક્યા. ઈંડાઓ આપીને એ ઘણી ખુશ થઈ અને ખૂબ જ વ્યાકુળતાથી એના બચ્ચાઓ આવવાની પ્રતીક્ષા કરવા લાગી. એક દિવસ એક મહાકાય હાથી ફરતો ફરતો એ જાંબુના ઝાડ પાસે આવ્યો. એને એના પાંદડાઓ ખૂબ જ ભાવતા હતા. એ ઝાડની ડાળ ખેંચવા માટે હાથીએ એની સૂંઢ ઊંચી કરી. એ જોઈને ચકલા ચકલી જોર જોરથી બૂમો પાડવા લાગ્યા. ઓ હાથી મહારાજ, અમારા પર દયા કરો. આ ડાળીને નહીં ખેંચતા. અમારો માળો એના પર છે. એમાં અમારા ઈંડા પણ છે. અમે બચ્ચાઓની ઘણી વ્યાકુળતાથી વાટ જોઈ રહ્યા છીએ અને જો આપ આ ઝાડને હલાવશો તો અમારો માળો પડી જશે, બધા ઈંડા ફૂટી જશે. અમારા પર દયા કરો હાથી મહારાજ. ઘમંડી હાથીએ એની જરાય પરવા ન કરી. મારે શું લેવા દેવા તમારા ઈંડા સાથે? મને કોઈ જ પરવા નથી. મને તો બસ ભૂખ લાગી છે. એટલું કહીને હાથીએ ડાળી ખેંચી અને પછી જેવું વિચાર્યું એવું જ થયું. માળો નીચે પડી ગયો અને બધા ઈંડા તૂટી ગયા. ચકલા ચકલીને ખૂબ જ દુઃખ થયું. એ ખૂબ જ રડ્યા. ઘમંડી હાથી પાંદડાઓ ખાઈને ત્યાંથી ચાલ્યો ગયો. ચકલીની જોડીને હવે ખૂબ જ ક્રોધ આવ્યો. એમણે પ્રતિશોધ લેવાનો નિશ્ચય કર્યો. એ રડતા રડતા એમના મિત્રોની પાસે સહાયતા માંગવા ગયા. એ ઘમંડી હાથીએ અમારા ઈંડા તોડી નાખ્યા. એમનું રડવાનું સાંભળીને કાગડો, દેડકો, કીડી બધા એમને આશ્વાસન આપવા લાગ્યા. કાગડાએ સમજાવતા કહ્યું, રડો નહીં, એ ઘમંડી હાથીને અમે બરોબર પાઠ ભણાવીશું. બધાએ મળીને એ ઘમંડી હાથીને પાઠ ભણાવવાનું નક્કી કર્યું. બીજે જ દિવસે ચકલા ચકલી અને એમના મિત્રો હાથીની શોધમાં નીકળી પડ્યા. એ આખું જંગલ શોધી વળ્યા. હાથીને જોતા જ એમણે આક્રમણ કરી દીધું. કીડીએ હાથીના કાનમાં જઈને કરડવાનું ચાલુ કર્યું. ઘણા બધા ડંખ મારવાને કારણે હાથી ચક્કર ખાઈને પડી ગયો. હવે કાગડાઓનો વારો હતો. એ ઝાડની ડાળી પરથી ઝડપથી ઉડીને નીચે આવ્યા. હાથીની બંને આંખો એમની ચાંચ મારી મારીને ફોડી નાખી અને એને આંધળો બનાવી દીધો. આ અણધાર્યા આક્રમણથી હાથી ગભરાઈ ગયો. પીડાના કારણે એ ચીચિયારી કરવા લાગ્યો. એનું ગળું સુકાઈ ગયું. ફૂટેલી આંખોએ એ પાણી માટે તળાવ તરફ દોડવા લાગ્યો. હવે દેડકો આગળ વધ્યો. દેડકો એક મોટા ખાડા પાસે બેસીને જોર જોરથી ડ્રાવ ડ્રાવ કરવા લાગ્યો. દેડકાનો અવાજ સાંભળીને હાથીએ અનુમાન લગાડ્યું કે તળાવ એ તરફ હશે. હાથી એ અવાજની દિશામાં વધવા લાગ્યો અને આગલી જ ક્ષણે હાથી ખાડામાં પડીને મરી ગયો. ચકલા ચકલીએ એમના મિત્રોની સહાયતાથી એ ઘમંડી હાથી સાથે વેર વાળ્યું. હોશિયારી અને સાહસ બળથી મહત્વપૂર્ણ છે.